મારું નામ બારડ કાનામેણ છે, ગામ બાદલપરા. તે સમયે પંચાયતે નોટિસ આપેલી હતી. એ નોટિસના આધારે જે ડેમોલેશન કરવા આવેલા હતા એ ડેમોલેશનના આધારે જે અમારું જે તે સમયે નોટિસ આપી એને અમે જે પરિપત્ર જે ગવર્મેન્ટે બહાર પાડેલો છે પરિપત્રના અનુસારે અમે જે કલેક્ટરમાં અમે મળ્યા હતા એમ કીધું હતું કે ભાઈ જે ચોમાસા ઓલામાં તમારું કંઈ પડશે નહીં. તે છતાંય અમારા જે મારી માલિકીની પોતાની જે બાંધકામ છે મારી માલિકીની અંદર હતું. એ છતાંય પણ એ લોકોએ માપી અને અધિકારીઓ પણ માપી અને પથ્થરે માપીને પણ પાડવાની મહેનત કરી છે. એ છતાંય રાજકીય કંઈ ગુંડાખોરી નિસારે જે કંઈ કર્યું છે તે અમને હેરાન કરવામાં આવ્યા છે. તે છતાંય તોડછોડ કરવામાં આવેલી છે. વારંવાર નોટિસો આપતા તો એ છતાંય અમને માનસિક ત્રાસ આપવામાં આવેલો છે. મારું નામ છે હિતેશભાઈ બારડ, ગામ બાદલપરા. મારો એક મુદ્દો છે કે જ્યાં ડેમોલેશન હાલે છે તો ડેમોલેશન છે એ અમુક માણસોને જ રાજકીય કિનાખોરીથી ટાર્ગેટ કરવામાં આવે છે. તો તંત્રને પણ મારી અપીલ છે કે બધાને સાથે મળી અને બધા જે કોઈની પાસે દબાણ છે, મારી પાસે જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ 1-2 લાઈન છે નાળિયેરીની એ આવે છે, તો કરો તો બધાનું કરો. ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ, તો એની પાસે પણ દબાણ છે. તો જો એને ઝુંબેશ ચલાવવો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જે ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય, ગરીબ માણસ, તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે. તંત્ર પણ જે રાજકીય ઈશારે નાશે છે એ ન નાસવું જોઈએ અને બધાનું એક સાથે બધાનું કરવું જોઈએ. સાહેબ, આ મારી ઉપર એક ઉપર કિન્નાખોરી રાખી અને મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો. એમ ગામની અંદર પણ જે ડેમોલેશન છે ત્યાં અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવે તો આવી રીતના ન ચલાવી લેવાય. તંત્ર એનો દુરુપયોગ ન કરવા જોઈએ. અહીંયા નારેડિયું છે અને આ વંડો છે, તો એનું એવું કહેવાનું છે કે અહીંયા પેશકદમી છે, ગૌશરણ છે, તો સામે આ જે પંપ છે તો એનો કાકરો ન હલાવે. એ રાજકીય નેતાનો છે, ગૌશરણમાં છે. અમારે પણ અહીં ગૌશરણમાં જ છે અને અહીંયા જે બાજુમાં નોટિસ નથી. અને બીજું કે જયારે ગૌશરણમાંથી જ્યાં બાવળિયા કાઢ્યા તો બાવળિયા કાઢીને સફાઈ કરવાની હોય, એને બદલે એને જીસીબી ને ટ્રેક્ટર રાખી અને માટી કાઢી અને વેચી નાખી છે. લાખો રૂપિયાની વેચી નાખી. ડેમોલેશન થી તો ઘણા આ ગીર સોમનાથ બાદલપરામાં 5-7 લોકોને જ, એમાં પહેલો મને જ